આજે આપણે બનાવીએ છીએ એક હેલ્ધી સ્ટર ફ્રાય જેની અંદર આપણે મશરૂમ્સ ને આપણે એની અંદર આંબો પણ આપણું ફ્રેશ આંબો નાખશું. તો હમણાં સ્પ્રિંગ આવે છે તો મને થયું કે આપણે ફ્રેશ બધું તાજું બકાલા અને તાજું મેંગો વાપરી છું. તો તમને જો જાણવું હોય કેવી રીતે આ ડિશ બનાવવાનું તો ચાલો હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે. વાઇટામિન્સ મળશે અને જુદું હતા ટેક્સચર થશે. ઓકે, તો અહીંયા છે મારી પાસે 1.5 કપ કોબી ઓર કેબેજ, જેને આપણે હું ફાઇન રીતે આ કોલ્સલો હું વાપરું છું. પણ જો તમને કોલ્સલો ના પડતો હોય તો તમે ખાલી એક કેબેજ લઈ અને એને ફાઇન રીતે પાતળું કાપી નાખજો ને પછી તમે એની અંદર પર્પલ કેબેજ પણ નાખી શકો છો. અમારું રેડીમેડ આવે છે આ પેકેજ, તો હું આ રેડીમેડ છે. પણ જો મારી પાસે હોત લાલ કેબેજ તો હું વધારે નાખ્યો તેમાં, ખાસ એનું રંગ નાખવા માટે. 2 કપ છે મારી પાસે બટન મશરૂમ્સ અને હું એને પાતળી સ્લાઇસ કરી નાખી છું બિકોઝ મને વધારે ગમે છે ડિશીસમાં જે પાતળું હોય એનું ટેક્સચર મને ગમે છે. અહીંયા છે મારી પાસે સ્વીટ પી પોટ્સ અને એને પણ હું લઈને લગભગ આ 1 કપ છે હું એને સ્લાઇસ કરી નાખી છું સાવ થિન. પછી અહીંયા પાતળી સ્લાઇસીસ, અહીંયા છે લાલ બેલ પેપર જેને હું પાછું સ્લાઇસ કરી છું સાવ પાતળું. અહીંયા છે આપણા પાસે ગાજર અને લગભગ અડધું બેલ પેપર છે મારી પાસે, અને અહીંયા છે લગભગ 4 ગાજર ને અહીંયા છે મારી પાસે એક ડુંગળી, મોટી અડધી ડુંગળી જેને હું પાછું સ્લાઇસ કરી છું અવિતામ. ઓકે, પાતળું. હવે એમાં આપણે નાખશું પાસ્તા. હવે આ પાસ્તા તમે જો ના બનાવવું હોય પાસ્તા સાથે તો તમારા ઉપર છે, પણ આજે મને પાસ્તા વાપરું હતું. આ પાસ્તા એકદમ ફાઇન પાસ્તા છે અને તમે જ્યારે આ પાસ્તા તમારું બફાઈ જાય તો એને ઠંડા પાણીમાં ધોઈ ને પછી જૈતુનનું તેલ એના ઉપર નાખી જરાક અને મિક્સ કરી નાખજો. તો શું તમે જુઓ કે આ કેટલી છૂટી પાસ્તા થઈ છે મારી, અને પોચું આમ સાવ અંદર આમ સ્ટીકી નથી થઈ ગયું, ચીકણું નથી થઈ ગયું. ઓકે, તો એ આ છે ને આ લગભગ મારી પાસે 4 કપ છે પાસ્તા. પછી ડ્રેસિંગ માટે ને એક ચીજ હું ભૂલી ગઈ, જે છે આપણને ખપશે લગભગ 2 ચમચા જૈતુનનું તેલ, તો એ તમે નહીં ભૂલજો. એ ખપશે આપણને ખાસ આપણો આ સ્ટર ફ્રાય કરવા માટે. અહીંયા છે મારી પાસે અડધો કપ ચિકનનું સ્ટોક કે ચિકનનું સૂપ. અહીંયા છે મારી પાસે 1 મેંગો કે આંબો, જે છે અલ્ફાન્સો મેંગોસ કે છે ને, એમાં સરી નથી હોતી તો એનું ફાઇન આપણે આમાં નાખીને સોસ બનાવશું. 1 ચમચો આપણે વાપરશું આમલી. હવે આમલીના પણ હેલ્થ પ્રોપર્ટીઝ એટલા બધા છે તો હું યુઝ્યુઅલી ટ્રાય કરું ડિફરન્ટ થિંગ્સ ચેન્જ કરવાનું, તો શું આપણને આપણા વાઇટામિન્સ એન્ડ મિનરલ્સ એમાં મળે. ને આમાં ખાંડ નથી, સો ખાટી આમલી છે. અહીંયા છે 2 ચમચા આપણે નાખશું સોયા સોસ. અહીંયા છે 3 ચમચા મારી પાસે વોસ્ટરશાયર સોસ, એ આપણે નાખશું. 2 ચમચા છે મારી પાસે કોર્ન સ્ટાર્ચ, એ આપણે બધું આમાં બધી વસ્તુમાં આમાં નાખીને આપણે એને બ્લેન્ડ કરી નાખશું. ને આમાં આપણે 1 ચમચી ફ્રેશ લસણ આદું પણ નાખશું અને 1 ચમચી આપણે આપણું સાંભાર પણ નાખશું. અને જો તમને કાંઈ પણ વધારે તીખું કરવું હોય તો તમે વધારે નાખજો. ને એક બીજી વસ્તુ મને તમને કહું તો કે આ બધી વસ્તુ મારી ઓર્ગેનિક લેવાય છે, કારણ કે હવે સમર ને સ્પ્રિંગ આવે છે તો આપણા બકાલા ને બધું એટલું ફાઇન ને આપણને મળે છે ઓર્ગેનિક. તો આ વસ્તુ આજે બહુ જ ફાઇન ને હેલ્ધી ડિશ થશે આપણા માટે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણું ચિકન એ ફાઇન રીતે મને ખપે છે કે પાકી જાય, તો હું ચૂલા પર આપણે રાખશું. એને હું રાંધીશ કે પક્કા આપણું ફાઇન કૂકરું ધોરું થઈ જાય અને સાવ પાકી જાય. હવે એક બીજી વસ્તુ છે કે તમને જો આનામાં નિમકના બદલીમાં તમને સોયા સોસ નાખવો હોય તો બિલકુલ તમારા ઉપર છે. ખાલી એક ઓપ્શન છે કે હું નિમક વાપરી, પણ તમારા ઉપર છે. તો હવે ચાલો આપણે મિક્સ કરીએ આપણું સોસની વસ્તુ અને હું તમને બતાવું કે એ આપણે કેવી રીતે કરશું.
તો હવે આપણું આ સોસ ફાઇન તે બ્લેન્ડ થઈ ગયું છે અને એને હું ચાખી મારો અંગ્રેજી વિડીયો માટે અને એકદમ બરાબર છે એનું ખાંડ એનું મીઠાશ કારણ કે આપણું આંબો ફાઇન તે મીઠું હતું તો બરાબર છે હવે આપણે આપણું વેજીટેબલ્સને સ્ટર ફ્રાય કરશું કે બકાલાને સ્ટર ફ્રાય કરશું ઓલિવ ઓઇલ 2 tablespoons તો હવે આપણે આ મશરૂમ્સને ડુંગળીને ફાઇન રીતે પકાવશું કે આમ ફાઇન રીતે પાકી જાય અને થોડુંક જે પાણી આપણા મશરૂમ્સમાંથી નીકળશે એ પણ મને ખપે છે સુકાઈ જાય હવે આની અંદર તમે કહેશો કે કેમ હું આપણું લસણ ને આદું નાખી કારણ કે મશરૂમ્સ આમ સાવ પી જશે બધું ફ્લેવર તો મને ખપતું હતું કે જે જિંજર ગાર્લિક કે જે લસણ આદુનું જે ફ્લેવર છે એ આપણા મશરૂમ્સમાં હાઈલી જાય મને ખબર છે કે તમે જો કે આપણું કૂકરું અહીંયા ફાઇન રીતે થઈ ગયું છે એમાં જે બધું આપણું સૂપ હતું ચિકનનું એ હું બધું સુકાવી નાખી કારણ કે મને ખબર છે કે આ ચિકનમાં એટલું બધું સ્વાદ આવે કે આપણી ડીશ એકદમ ફાઇન થાય તો હવે આ તૈયાર છે આપણે આપણા બકાલામાં આને એડ કરશું તો અહીંયા તમે જોશો કે આપણું જે મશરૂમ્સ છે કેટલા ફાઇન રીતે આમ પાકી ગયા છે તો હવે આપણે એની અંદર આપણા 3 બીજા બકાલા છે જે છે આપણા શુગર સ્નેપ પીસ આપણા લાલ બેલ પેપર અને આપણે આપણું ગાજર એની અંદર નાખી દઈશું તો હવે આપણે ખાલી 2 મિનિટ માટે આને સ્ટર ફ્રાય કર્યા છે કારણ કે આપણે નથી ખપતું કે આપણું ગાજર ને એ સાવ પોચું થઈ જાય તો હવે આપણે અંદર આપણું કોબી નાખી દઈશું તો હવે આપણે ખાલી આને મિક્સ કરી નાખશું ફાઇન રીતે કે શું આપણું કોર્ન સ્ટાર્ચ પાકી જાય તો શું ફાઇન તે ઘાટું થઈ જાય પણ આપણને બહુ પાણીવાળું એ આ નથી ખપતું મને ખપે છે કે આ ઘાટું રહે કારણ કે આમાં તમને પછી ચોખા કે એવું કંઈક એના સાથે તમને સર્વ નહીં કરવું ખપે આ આપણું મેઇન ડિશ હશે તમે જોશો કે આપણું સ્ટર ફ્રાય એટલું ફાઇન તે થઈ ગયું છે હવે જ્યારે હું સવારમાં ટ્રાય કરી તો મને એમ લાગ્યું કે એમાં સોયા સોસ મને ઓછું લાગ્યું તો હું થોડુંક સોયા સોસ એમાં નાખી વધારે અને હવે હું તમને ખાલી સવાદમાં ટેસ્ટ કરીને તમને કહીશ એનું સ્વાદ એકદમ ફાઇન થયું છે ઓલું આંબો આપણે નાખ્યા તો એની અંદર આપણે બીજું કાંઈ મીઠું ના નાખવું કારણ કે આંબો એકદમ ફાઇન ને મીઠું હતું અને જો તમને આ ડિશ વધારે સાવ હેલ્ધી કરવું હોય તો તમે નૂડલ્સના બદલીમાં કિનવા વાપરી શકો છો મારી પાસે વિડીયો છે કિનવા ઉપર કાં તો તમે સાવ કિનવા કે નૂડલ્સ બધું નહીં વાપરો ખાલી ચિકન ને આપણું બકાલા સાથે બનાવજો તો આજે આપણે બનાવ્યા છે આપણું સ્ટર ફ્રાય ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું તો ત્યાર સુધી ખુદા